રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ-કેવાયસી ઘરે બેઠા સરળતાથી કરી શકાય છે। ઘણા લોકો ઈ-કેવાયસી કરાવવા માટે ધક્કા ખાતા હોય છે, પરંતુ ઈ-કેવાયસી તમે તમારા મોબાઈલ દ્વારા સરળતાથી કરી શકો છો। ઈ-કેવાયસી કેવી રીતે કરી શકાય તે જાણીએ। સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ ડાઉનલોડ કરો। જેના નામનું રાશન કાર્ડ છે તેમનો મોબાઈલ નંબર દાખલ કરો। ત્યારબાદ ઓટીપી આવશે તે દાખલ કરો, તેનાથી વેરીફાઈ કરો। ત્યારબાદ પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ સેટ કરો તેમજ રાશન કાર્ડ સાથે લિંક કરો। પછી હોમ પેજ પર જાઓ અને આધાર કેવાયસી ઓપ્શન પસંદ કરો। ત્યારબાદ એક નવો વિન્ડો ઓપન થશે, જેમાં આધાર ફેસ રીડરની લિંક આપેલ હશે। સૌપ્રથમ આધાર ફેસ રીડર એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો। હવે નીચે ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગત મેળવો। ત્યારબાદ નવો વિન્ડો ઓપન થશે, તેની નીચે કોડ હશે તે બાજુના ખાનામાં દાખલ કરો। ત્યારબાદ તમે જે રાશન કાર્ડ લિંક કર્યું છે તેનો નંબર તથા કાર્ડના સભ્યોની વિગત દેખાશે। હવે એક નાનો વિન્ડો ઓપન થયો હશે, જેમાં કાર્ડના સભ્યોની વિગત અને દરેક નામ સામે ઈ-કેવાયસી થયું છે કે નહીં તે દેખાશે। જે નામ સામે નો દેખાય તે નામને ઈ-કેવાયસી માટે પસંદ કરો। હવે જે વિન્ડો ઓપન થયો તેમાં ચેકબોક્સ પર ક્લિક કરો અને ઓટીપી જનરેટ કરો અને વેરીફાઈ કરો। આધાર ફેસ રીડર એપ ચાલુ થશે। જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લેવી, જે એક ગ્રીન કલરમાં રાઉન્ડ થવું જરૂરી છે। ગ્રીન રાઉન્ડ થઈ ગયા બાદ જે વ્યક્તિનું ઈ-કેવાયસી કર્યું છે તે વ્યક્તિની ડિટેલ આવશે। ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરીને સબમિટ કરી દો। હવે સક્સેસફુલ મેસેજ આવશે। આમ તમારું રાશન કાર્ડ ઈ-કેવાયસી સક્સેસફુલી થઈ જશે। આવી અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ।